એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન હરિ કટારિયાની ગોધરાની શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક થતાં એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન હરિ કટારિયાની ગોધરાની શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને તેમણે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો પદભાર સંભાળ્યો છે। ત્યારે આજે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ફેકલ્ટીના પ્રોફેસરો તેમજ કર્મચારીગણ દ્વારા હરિ કટારિયાનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ નવી જવાબદારી માટે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સરકારશ્રીનો પહેલાં તો આભાર વ્યક્ત કરું છું કે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી કે જે નવી યુનિવર્સિટી ડેવલપ થઈ રહી છે એ યુનિવર્સિટીની અંદર મને વીસી તરીકે નિમણૂક આપી અને સરકારે મને એક કામ કરવાની તક આપી છે। એ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પાનસુરિયા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું કે મને આ સેવા કરવાની એક તક પૂરી પાડી। આ યુનિવર્સિટીની અંદર હજી ઘણું બધું ડેવલપમેન્ટ બાકી છે, એટલે નવેસરથી ઘણું બધું ડેવલપમેન્ટ કામ કરવાની મને તક મળશે અને મારા પ્રયાસો રહેશે કે હજી સુધી આ યુનિવર્સિટીનું જે એક્રેડિએશન નથી થયું, એટલે મારી ટોપ પ્રાયોરિટી એ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિવર્સિટીનું સારામાં સારું એક્રેડિએશન મળે, એ મારો પહેલો પ્રયાસ રહેશે। બીજું, આ યુનિવર્સિટી ઘણા પછાત વિસ્તારમાં આવી છે, એટલે મને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થવાનું ગમશે। વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ એ લોકો સાથે કનેક્ટ થઈ અને વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક કારકિર્દી પછી એને જે નવી તકો ઉપલબ્ધ થાય, એટલે સ્કિલ બેઝડ કેવી રીતે એમને ઉપયોગી થઈ શકાય એવા નવા કોર્સિસ વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને અત્યારની જરૂરિયાત અને ત્યાંની ફિઝિકલ સિચ્યુએશન એ બધાને ધ્યાનમાં લઈ અને ડેવલપ કરવાનો હું પ્રયત્ન કરીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।